જામનગરમાં લાલ બંગલા તરફથી ગુરુદ્વારા તરફ જતા માર્ગ પર વન વેની કડક અમલવારી માટે આજે ફરી એક વખત ટ્રાફિક ડ્રાઈવ યોજાતા નિયમભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી। પીએસઆઈ એમવી મોઢવાડિયાની આગેવાનીમાં થયેલ ડ્રાઈવમાં કેટલાક વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થઈ હતી તો અમુક વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ જ રસ્તાની સમાંતર મહારાણા પ્રતાપ સર્કલથી ગુરુદ્વારા તરફ જતો વિનુ માકડ માર્ગ પણ વન વે છે, પરંતુ અહીં પણ તુલસી હોટલ તરફથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી વાહન ચાલકો બેધડક વાહન ચલાવતા જોવા મળે છે। પોલીસે અહીં પણ કાર્યવાહી કરી બંને સમાંતર રસ્તાઓ પર વન વેની એક સરખી કડક અમલવારી થાય એમ કાર્યવાહી કરવી જોઈએ। જામનગરમાં હિન્દુ સેના દ્વારા ખ્રિસ્તી તહેવાર ક્રિસમસની ઉજવણી પર બજારમાં સાન્ટાક્લોઝના ઉપયોગ વડે હિન્દુ બાળકોના માનસ પર પશ્ચિમી સભ્યતા અને અન્ય ધર્મના અતિક્રમણનો મુદ્દો ઉઠાવી વ્યવસાયિક એકમો દ્વારા આર્થિક ફાયદા માટે થતા સાન્ટાક્લોઝના ઉપયોગ સામે વિરોધ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરમાં વિવિધ જગ્યાએ શોરૂમ વગેરેમાં સાન્ટાક્લોઝ બનેલ બહુરૂપિયાઓને તિલક કરી જય શ્રી રામના નારા લગાવાયા હતા। તેમજ લોકોને ક્રિસમસ પર તુલસી પૂજન દિન ઉજવવા અને ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદાઓને યાદ કરી બાળકો સમક્ષ તેમના બલિદાનની પ્રેરક વાતો રજૂ કરવા અપીલ કરવામાં આવી હતી। આજનો દિવસ એટલે કે 25 ડિસેમ્બર એ ક્રિશ્ચન હાટુ નાતાલ હશે, આપણા હિન્દુ હાટુ નથી। આપણા હિન્દુ હાટુ આજે તુલસી પૂજા દિવસ છે। ઘરે ઘરે તુલસી આપણે બધા રાખી છીએ। આજના દિવસે તુલસીની પૂજા કરો અને ભૂતકાળમાં 21 ડિસેમ્બરથી લઈ અને 27 ડિસેમ્બર સુધી આપણા શીખ યોદ્ધા ગુરુ ગોવિંદસિંહના આખા પરિવારને મુગલો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા। આપણી ધર્મ સંસ્કૃતિ માટે ગુરુ ગોવિંદસિંહના આખા પરિવારે બલિદાન આપ્યું હતું। તો બધા આવતા વર્ષથી આ જોકરને ના રાખો। આવતી 25 ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહને એક ભેસ આપો, નાનકડા છોકરાને, આપણા છોકરાઓ નાના નાના છે એને ગુરુ ગોવિંદસિંહનો પરિચય આપો અને તુલસી પૂજાનું જ્ઞાન આપો। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, હર મહાદેવ। જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સિદ્ધસરમાં શ્રી ઉમિયાધામનો શ્રી સવા શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે। આજે આ મહોત્સવમાં કૃષિ સંમેલન યોજાયું હતું। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંમેલનમાં અતિથિ થયા હતા અને તેઓએ ખેડૂતોને સંબોધન કર્યું હતું। આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સહિતના આગેવાનો કાર્યક્રમમાં સામેલ થયા હતા। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।